સરકારી નાણાંનું ચૂકવણું, લાભાર્થીનો ગંભીર આક્ષેપ, તપાસની ઉઠી માંગ। ધાનપુર તાલુકાના પીપોદરા ગામના એક લાભાર્થીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમના નામે જે સર્વે નંબરની જમીન પર કૂવો બનાવવાનો દર્શાવી સરકારી ચૂકવણું કરવામાં આવી છે તે જમીન પર વાસ્તવમાં કૂવો બનાવવામાં આવ્યો જ નથી। લાભાર્થીના જણાવ્યા મુજબ સંબંધિત સર્વે નંબર પર કોઈ કામ થયું નથી, છતાં કૂવો પૂર્ણ થયેલ બતાવી સરકારી પેમેન્ટ ઉપાડી લેવામાં આવ્યું છે। લાભાર્થીએ વધુમાં જણાવ્યું કે તેમણે આજ દિન સુધી સરકારની કોઈ પણ યોજનાનો લાભ લીધો નથી અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। આ મામલે લાભાર્થીએ ધાનપુર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને લેખિત રજૂઆત કરી તપાસ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમ છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। લાભાર્થીએ માંગ કરી છે કે સમગ્ર મામલાની સ્થળ તપાસ કરી જો કોઈ અનિયમિતતા કે ગેરરીતિ થઈ હોય તો જવાબદાર અધિકારીઓ અથવા સંકળાયેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સરકારના નાણાંનો દુરુપયોગ અટકાવવામાં આવે। લાભાર્થીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું, જુઓ। હાજી, અમે આજે પંચ દ્વારા જણાવીએ છીએ કે આ નરવતભાઈ સનુભાઈ ચૌહાણ એમના સર્વે નંબરનો એમનો પોતાનો કૂવો કોઈ ઊંચા પદ થઈ ગયું એવું જાણવા મળે છે, પણ અમે ઘણા વાર આ જાણ થતાં એ ભાઈએ નરવતભાઈએ અમને બોલાવ્યા અને કીધું કે મારો કૂવો બીજી જગ્યાએ કઈ છવાયો છે અને મારી ખેતરની અંદર કૂવો કાઢ્યો નથી। તો અમે પહેલાં તો ટીડીઓ સાહેબને જાણ કરી, પછી જિલ્લામાં પણ લેખિત આપી અને મૌખિક કરી। આજ દિન સુધી આ કોઈ આ પ્રશ્નનો નરવતભાઈના કૂવાનો કોઈ પ્રશ્ન આજ સુધી અમને કોઈ નિકાલ પડતો નથી। શું નામ છે તમારું? પલાદ ભુદુભાઈ સુરપાળભાઈ। 1,44,000 રૂપિયા જેવા ઉપડી ગયા છે અને ઊંચા પદ છે અને કોઈ નિવેદન કે ઊંચા પદનો કોઈ આ તપાસ આવતી નથી। આજ દિન સુધી 5-6 મહિના થયા છે, અમે કોને જાણ કરીએ, હવે થાક્યા છે। બરાબર, બોલો કાકા, મીડિયા સમક્ષ શું જણાવવા માંગો છો? હવે આયા અમારે 278માં કૂવો મેં જ્યારે અમને ખબર પડી તો અરજી આપી તો જિલ્લામાં ગયા, તાલુકામાં ગયા, બધે જઈને અરજીઓ આપી, કોઈનું કોઈ નિવેદન લીધું નથી આ સુધી। આમાં હું રખડીને થાકી ગયો, કેટલા વાર ગયો હું। ક્યાં ગયા હતા? દાહોદ ડીડીઓ સાહેબ પણ ગયા, હરુબરુ પણ મળ્યા અને અરજીઓ પણ એમને નહીં મળે તો અમે અરજી લખાડીને પણ આવતા રહ્યા। શાના માટે ગયા હતા તમે? કૂવા માટે ગયેલા। એ કૂવો શું થયો? કૂવો કોઈ એનું કોઈ નિવેદન નહીં, કોઈ સાહેબ નહીં આવતા તો પછી કોણ નહીં અહીં મળે। એટલે કૂવો તમારો બોલે પણ સ્થળ પર છે નથી કૂવો, એવું? કૂવો કોઈ અમારા ખેતરની અંદર કોઈ ટીકમ પાવડો માર્યા વગરનો કૂવો બોલે તો કઈ રીતે બોલે? કયા વર્ષમાં બોલે? આ વર્ષ 26નો બોલે। 26નો। શું નામ છે તમારું? નરવતભાઈ સનુભાઈ ચૌહાણ, ગામ પીપોદરા, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ। એ 278માં નરવતભાઈ સનુભાઈ ચૌહાણ એમના સર્વે નંબરમાં કૂવો બોલે છે। 1,44,000 રૂપિયા ઉપડી ગયા છે અને ઓન પેપર બોલે છે। એની અમે રજૂઆત કરી છે। પ્રથમ તો ટીડીઓ સાહેબને આપી તાલુકામાં, પછી જિલ્લામાં ગયા, 4-5 વાર ગયા, લેખિત બી અરજી આપી, મૌખિક બી અરજી આપી, ત્યાં રૂબરૂ વાત કરી ડીડીઓ સાહેબ સાથે, પણ અત્યાર સુધી કોઈ તપાસ આવી નથી। કોઈ તપાસ નથી આવી? ના, બિલકુલ નહીં આવી। અને વારંવાર અમે જઈએ છીએ તો કોઈ અધિકારી મોડું ફેરવી દે છે પણ જવાબ આપતા નથી। પેટમાંનું પાણી બી નથી હેલતું અધિકારીનું, અમને જોઈને મોડા અવળા ફેરવે। અત્યાર સુધી કોઈ પીપોદરાના અમે કોઈ તપાસ તાલુકામાંથી નથી આવી, જિલ્લામાંથી નથી આવી, કોઈ બી આવ્યા નથી અધિકારી। અને ઉચ્ચાપત કરી છે સરપંચે। બરાબર, આજે કૂવાની? હા। કયા વર્ષનો બોલે? આ 2026નો। અને 1,44,000 ઉપડી ગયા છે। પેમેન્ટ ઉપડી ગયું? હા, ઉપડી ગયું છે। બધી અમે ડિટેલ લઈને ફરીએ છીએ પણ કોઈ અમારી આ કોઈ અધિકારી જવાબ આપતા નથી સરખી રીતે। સ્થળ પર તો કાકાના ખેતરમાં તો કૂવો છે જ નહીં, એક ટીકમ બી નથી મારી। અને કાકાની હાલત તમે દેખો, એમનું મકાન દેખો એકવાર। આટલું બધું કૌભાંડ છે, જેનો તપાસ કરે તો કરોડો રૂપિયાનું નકલ એવું છે પીપોદરાની અંદર। નળ છે જળ, સીસી રોડ, હડપંપ, બોર, ખડિયાત,
આ નાળા બધી બાજુ અમે પંચાયતની બી અરજી આપી છે ડીડીઓ સાહેબને લેખિતમાં, બરાબર. મૌખિક બી વાત કરી છે, પણ તો અત્યાર સુધી કોઈ આવતા નથી અધિકારી, સ્થળ પર કોઈ અધિકારી આવતા નથી. કોઈ નથી આવતા. બધે જાણ કરી અત્યાર સુધી પણ અહીં અમે રાહ જોઈ છે, આવતા જ નથી. અમે જઈએ છીએ તો મળતા નથી, થોડો હવળો ફેરવે છે. તમે મીડિયા સમક્ષ જાણ કરવા માંગો હા, જાણ કરવા માંગીએ છીએ. નામ બોલો છો ને તમે? પેલા દિલસિંહભાઈ કાળુભાઈ, ગામ ચીપો દાદા ધાનપુરજી દાહોદ.